અમદાવાદ નજીક બનેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાન ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુઃખદ અવસાનના સમાચાર સામે આવતા રાજ્યભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે હું વિસાવદરમાં હતો। સાંભળતા જ ધક્કો લાગ્યો। માનવામાં જ નથી આવતું કે વિજયભાઈ રૂપાણી તે ફ્લાઇટમાં હતા। તેમણે વિમાન સુરક્ષા અંગે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે ટેક ઓફ સમયે ફ્લાઇટ તૂટી પડે એવું સહજપણે માનવું મુશ્કેલ છે। કોમર્શિયલ ફ્લાઇટ હોય ત્યારે ટેક ઓફ પહેલાં સંપૂર્ણ ચેકિંગ થવું જરૂરી હોય છે। આવી દુર્ઘટના પ્રત્યે ગંભીરતા લેવી જરૂરી છે। વાઘેલાએ વિમાન માર્ગ અને એરપોર્ટની નજીકના રહેણાંક વિસ્તાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી। એરપોર્ટની જે તરફ રહેણાંક વિસ્તાર હોય તે તરફ ટેક ઓફ કે લેન્ડિંગ ન થાય એવી સ્પષ્ટ ગાઈડલાઈન હોવી જોઈએ તેમ તેઓએ જણાવ્યું। વિજય રૂપાણી સાથેના સંબંધને યાદ કરતા તેમણે ઉમેર્યું, વિજયભાઈના લગ્ન થયા ત્યારથી હું તેમને ઓળખું છું। તેઓએ એબીવીપીથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા। આજે તેમનું અચાનક વિદાય લેવું રાજ્ય માટે મોટું નુકસાન છે। અંતે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેઓ રૂપાણીના પરિવારજનોને મળી ગયા છે અને તેમની સાથે શોક વ્યક્ત કર્યો છે। એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી છે। उसको भी चमत्कार लगता है, हमको भी चमत्कार लगता है। तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ। हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो एबीवीपी में विजय भाई यहाँ विस्तारक थे, हमारा मिलना होता था। इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले। ऐसे सालस अच्छे कार्यकर्ता, अच्छे लीडर और वेरी पॉपुलर। इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन, इनको इनका पुत्र मिला, बच्ची मिली, वो सब मिले, बहुत दुख होता है। बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है, ऐसा हमको महसूस होता है। तो ये सब की आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से, विदाउट एनी रीज़न इनकी आत्मा को मोक्ष मिले, परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो, जो भी इंस्टीट्यूट हो, अच्छी ढंग से इनको संभाले जाए। ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ और बहन को अंजलि बहन को मिलने आया था, मिला और काफ़ी दुख हुआ, महसूस हुआ। धन्यवाद। थैंक यू।